નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે। મિત્રો, આપની સાથે હું છું આરતી। જીવનમાં હંમેશા એકબીજાને સમજવા પ્રયત્ન કરો, પારખવાનું નહીં। આજના સુવિચાર સાથે ચાલો શરૂ કરીએ ભાગ્ય દર્પણ। તો ભાગ્ય દર્પણમાં રાશિફળ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાયા છે જ્યોતિષ આચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા। હેમિલભાઈ, જીએસટીમાં આપનું સ્વાગત છે। નમસ્કાર। નમસ્કાર। સર્વપ્રથમ આજના પંચાંગ વિશે જણાવો। આજે તારીખ 16/11/2024 શનિવાર, કારતક વદ એકમ તિથિ છે 23 અને 51 સુધી। કૃતિકા નક્ષત્ર છે 19 અને 28 સુધી, પછી રોહિણી નક્ષત્ર છે। શિવ નામનો યોગ છે અને બાલવ નામનું કરણ છે। આજની રાશિ છે વૃષભ, કે જેના નામાંક્ષર છે બ વ ઉ। દિન વિશેષમાં જોઈએ તો આજે સૂર્ય ગ્રહ જે છે એ વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરે છે 7 અને 32। શનિ ગ્રહ આજે માર્ગી પણ છે। અમૃત સિદ્ધ નામનો યોગ છે જે 19, 28 થી 30 અને 49 સુધી। જી, આપણી સાથે દર્શક મિત્ર મહેશભાઈ જોડાઈ ગયા છે। મહેશભાઈ, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો। हाँ, हमारे जन्म तारीख है 1/10/1956। 1/10/1956। पालमपुर। મહેશભાઈ, આપની જન્મ તારીખ ફરીવાર જણાવો। 1/10/1956। જન્મ સમય શું છે? 8:15 સવારે, સ્થળ પાલમપુર। પ્રશ્ન જણાવો આપનો। હા, મારો પ્રશ્ન હતો વરસાદમાં જે શનિ રાહુનો સાપેક્ષ દોષ છે એની મેં હમણાં વિધિ કરાવી દીધેલી છે। માતૃ દોષનો જે દોષ હતો એની મેં વિધિ કરાવી દીધેલી છે। જી, હવે પછીનું મારા જે પ્લેનેટ છે પડ્યા છે તેમનું કુંડળીમાં યોગને શનિ મંગળની નીતિ કઈ કેવું છે તો એ શું પ્રભાવ પાડી શકશે એનો મારો જવાબ જોઈએ। જી, જો સૌપ્રથમ તો આપને જે ગ્રહ અંગેની વિધિ જેમણે પણ માર્ગદર્શન આપ્યું હોય એના મુજબ તમે કરાવી હોય તો એ વિધિ અંગે એમની પણ સાથે ચર્ચા કરવી, કારણ કે વિધિ કરાવીથી ભગવાનનું નામ જ છે, આમે સારું ફળ તો મળશે જ। હવે જો કુંડળીમાં સારા અને નરસા યોગ તો હોય છે। તમે વાત કરી શ્રાપિત યોગનો, પણ તમે વાત કરી ગજકેસરી યોગની પણ વાત કરી। હવે આ યોગ જોવા જાઓ તો ગોચરના જે ગ્રહ હોય એટલે ગોચરના ગ્રહ, જેમ કે આજે વાત કરીએ કે શનિ ગ્રહ આજે માર્ગી થાય છે અને કુંભ રાશિમાં છે, સૂર્ય ગ્રહ વૃશ્ચિક રાશિમાં, એમ જે ગ્રહ વર્તમાન સમયે જે પરિસ્થિતિ હોય એ તમારી કુંડળીમાં એ પરિસ્થિતિ મુજબ શું ફળ આપે છે અને તમારે એ મુજબ કઈ મહાદશા ચાલે છે વગેરે જેવી ગણતરીને આધારે તે ફળ નક્કી થતું હોય છે। એટલે કે બંને સાથે આપે કે વારાફરતી વારા આપે એ વસ્તુ અગત્યની નથી। આખી વસ્તુ ગણતરી આ મુજબ થાય છે કે ગજ કેસરી યોગ છે એટલે ગુરુ અને ચંદ્રથી થાય તો એની મહાદશા એનું ગોચર જોઈ અને એમાં પણ ફળ આપી શકતું હોય છે। એટલે આ વસ્તુ જે છે ને, તમે ખૂબ જ સારો રસ ધરાવો છે, બહુ સારી વસ્તુ છે। એટલે આખું આ ગણિતનો વિષય છે। એટલે એ તમારે વર્તમાન પરિસ્થિતિ ગોચર અને મહાદશા મુજબ એ યોગનું ફળ જીવનમાં આપતું હોય છે। અને એટલું પણ યાદ રાખવું કે દરેક વ્યક્તિ એટલે કે જે લોકોને પણ ગજ કેસરી હોય એ દરેકને એક સરખું ફળ નથી આપતું, પણ એમાં પણ એક ઊંડાણપૂર્વકનું ગણિત હોય છે, અંશાત્મક ગ્રહોનું ફળ, અન્ય ગ્રહોની દ્રષ્ટિ વગેરે જે બાબત। એટલે તમે ઘણીવાર જોશો ને તો બે ગજ કેસરી યોગવાળાને ફળની પ્રાપ્તિ પણ થોડીક અલગ થતી જોવા મળી શકે છે। એટલે તમે આટલો રસ ધરાવો છો, બહુ સારી વસ્તુ છે। તો તમે જ્યાં રહો છો ત્યાં નજીકમાં કોઈ સ્થાનિક વિદ્વાન હોય એની પાસેથી પણ તમે રૂબરૂમાં વાતચીત કરશો તો તમને વિગતવાર સંતોષથી પણ જવાબ મળે તેવું લાગી રહ્યું છે। તમને કંઈ પણ ખરાબ યોગ હોય કે સારા યોગ હોય
તમે તમારા આરાધ્ય દેવની જો દરરોજ જે ભક્તિ કરો ને તો એમાં પણ તમને આ યોગ નિયંત્રણમાં થાય, અથવા તમને કુદરત જ આ યોગ અંગે કોઈ માર્ગદર્શન આપે તેવું આપણે કહી શકીએ. આ શ્રદ્ધાનો વિષય છે, માટે તે પણ તમે જે પણ ભગવાન પર શ્રદ્ધા રાખતા હો એની ભક્તિ કરો એ વધુ ઈચ્છનીય છે. જી, આપણી સાથે દર્શક મિત્ર ઇન્દુબેન જોડાઈ ગયા છે. ઇન્દુબેન, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. હેલો, જી ઇન્દુબેન, જન્મ તારીખ જણાવો. મારી જન્મ તારીખ છે 25/1/80. જન્મ સમય શું છે? 50 30 જી, જન્મ સમય ફરીવાર જણાવો. 25/1/80. જન્મ સમય શું છે? 30 શું કહે છે? આપનો જન્મ સમય શું છે? જન્મ તારીખ ખબર પડી, જન્મ સમય જણાવો. બપોરે 2:30 વાગે. હા, જી, જન્મ સ્થળ જણાવો. પાટણ. પ્રશ્ન જણાવો આપનો. મારે મકાન લેવું છે, પણ મારા પતિના નામે લેવું કે મારા નામે લેવું? જો જી. હવે તમે મકાન લેવાનું માંગો છો એ ખૂબ સારી વાત છે. જો તમારા નામ પર લેવું કે પતિના નામ પર લેવું, એમાં પતિની પણ કુંડળી તમારે બતાવવી પડે, એટલે કે ગોચરમાં કયો ગ્રહ બળવાન છે. આમે મકાન લો તો બે વ્યક્તિઓના નામ રાખવાનો આગ્રહ લગભગ દરેક લોકો વિચારતા હોય છે. એટલે માટે તમે આ અંગે પણ કોઈ કાયદાકીય નિષ્ણાંત વ્યક્તિની પણ સલાહ લો એ વધુ અગત્યનું બને છે. હવે તમારી કુંડળી મુજબ જોવા જઈએ ને તો તમારા માટે મકાનના યોગો અત્યારે બની રહ્યા છે. 2025-26માં પણ સારા બની રહ્યા છે. એટલે તમે એ બાબતે ચિંતા ના કરો, અને મકાન લેતી વખતે તમારે જે પણ નિષ્ણાંત એટલે કાયદાકીય નિષ્ણાંત વ્યક્તિની સલાહ હોય એ મુજબ તમે આગળ વધો તો વધુ સારું છે. તમારી કુંડળી મુજબ તો અનુકૂળતા લાગી રહી છે, છતાં પણ તમને ક્યાંક વધુ ગૂંચવણ રહેતી હોય તો તમે દરરોજ જે રાત્રે ઘરે બેસીને હનુમાન ચાલીસાના પાઠ વાંચવાનું રાખો એ વધુ અનુકૂળ છે. જી, હેમિલભાઈ, આગળ રાશિફળની વાત કરીશું. મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે જણાવો. મેષ રાશિ, જેના નામાંક્ષર છે અ, લ, ઈ. તમને તમારા કામકાજમાં સાનુકૂળતા થોડીક વધે તેવું બનવા જોગ છે. પરિચિતો સાથે સમય પસાર થાય, કંઈ પણ નીત નવી ચર્ચાઓ થાય તેવું બને. વ્યવહારુ અભિગમ રાખવો એ પણ તમારા માટે અગત્યનું છે. વૃષભ રાશિ, કે જેના નામાંક્ષર છે બ, વ, ઉ. કોઈ જગ્યાએ તમને કોઈ મુલાકાત લાભદાયક કે આશાસ્પદ બને તેવું બની શકે છે. કંઈ પણ તમારા મનની વાત આજે રજૂ કરી શકો તેવી પણ તક મળે. કોઈ નવી વાતનું આદાન પ્રદાન થાય જેની તમને મનમાં ખુશી પણ જોવા મળે. સાહસ વૃત્તિ આજે તમારા સ્વભાવમાં પણ વધુ વર્તાય તેવું લાગી રહ્યું છે. મિથુન રાશિ, આ જાતકોને વિદેશને લગતા કાર્યથી લાભ થાય. પારિવારિક કાર્યમાં આજે એ સહયોગ આપવાનું બને, અથવા કંઈ કાર્ય કરવાનું થાય તેવું પણ આજના દિવસે બની શકે છે. આતુરતા તમારામાં વધુ જોવા મળે તેવું પણ બને. જી, આપણી સાથે દર્શક મિત્ર ચિરાગભાઈ જોડાયા છે. ચિરાગભાઈ, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. 31/1/1990. જન્મ સમય શું છે? સવારે 8:40. જન્મ સ્થળ જણાવો. ઇન્દોર. પ્રશ્ન જણાવો આપનો. લગ્ન યોગ ક્યારે છે? જી, જો લગ્ન યોગ અંગે એટલું કહી શકાય કે હાલ સમય મધ્યમ છે. મે 2025 પછી તમને લગ્ન યોગ અંગે પ્રબળતા વધુ છે. એ પછી પણ તમારા માટે લગભગ 2 વર્ષ સુધી સમય સારો ચાલી રહ્યો છે. માટે તમે કંઈ પણ પ્રકારની ચિંતા કે રઘવાટ ન કરતા વ્યવહારુ જગ્યાએ વાતચીત કરવાની, વડીલોનું માર્ગદર્શન લેવાનું અને આગળ વધવું એ હિતાવહ છે. આગળ પણ સમય ઉતાર ચઢાવ વચ્ચે સારો આવે છે, એટલે તમારી એ બાબતે પણ સારી વાત કહી શકાય. તમને સારી જગ્યાએ લગ્ન યોગ થાય એ હેતુથી
જો તમે દરરોજ જે સવારે ઘરેથી સ્નાનાદિથી નિવૃત્ત થઈ અને સૂર્ય ભગવાનને 2 હાથ જોડી અને પ્રાર્થના કરો, તદ ઉપરાંત તમે તમારા કુળદેવીને 2 હાથ જોડી અને પ્રાર્થના કરો અને મહિનામાં એકવાર કોઈ પણ તિથિની આસપાસ તમે રહો છો એની નજીકમાં કોઈ માતાજીનું મંદિર હોય, એ માતાજીના મંદિરે પણ જઈ 2 હાથ જોડી અને પ્રાર્થના કરવી એ તમારા માટે ઈચ્છનીય છે, જેથી કરીને તમારા લગ્ન યોગ અંગે પ્રબળતા વધી જાય એવું આપણે કહી શકીએ. જી. અન્ય દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે કંચનબેન. કંચનબેન, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. જી કંચનબેન, આપણી સાથે અન્ય દર્શક મિત્ર જોડાયા છે શંભુભાઈ, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. હેલો. જી શંભુભાઈ, ટીવી નો વોલ્યુમ ઓછો કરજો, જન્મ તારીખ જણાવો. 7/10/1996. જન્મ સમય શું છે? 7/10/1996. શંભુભાઈ, જન્મ સમય શું છે? 7/10/1996. 7/10/1996. શંભુભાઈ, ટીવી નો વોલ્યુમ ઓછો કરજો, જન્મ સમય શું છે તે જણાવો. હેમલભાઈ, આપણે રાશિફળ વિશે વાત કરીશું આગળ. કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે જણાવો. કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ, તમને તમારા કામકાજમાં આજે વ્યસ્તતા થોડીક વધે તેવું બને. નાના નાના કામકાજમાં પણ આજે સમય વધુ પસાર થઈ જાય તેવું બને. જૂની યાદો તાજી થાય, કઈ પ્રસંગો એવા બને જેને કારણે પણ તમને જૂની યાદો કે જૂના પરિચિતોને મળવાનું થાય. થાકની અસર તમારી દિનચર્યામાં વધુ જોવા મળે તેવું પણ બની શકે. સિંહ રાશિ કે જેના નામાંક્ષર છે મ અને ટ, જાહેર કાર્યમાં તમને કોઈ લાભ થાય અથવા તમે આજે કોઈ જગ્યાએ મળવા જવાનું હોય એમાં પણ તમને કોઈ આશાસ્પદ વાત બને તેવું કહી શકાય. કોઈ જગ્યાએ મુસાફરીનું આયોજન થાય કે મુસાફરી પણ સંભવિત બને તેવું પણ લાગે છે. કોઈ ઓળખાણ તાજી થાય કે તમારા કોઈ કામકાજ અંગે તમારા કોઈ ઓળખાણનો લાભ પણ થઈ શકે તેવું પણ બનવા જોગ છે. કન્યા રાશિ કે જેના નામાંક્ષર છે પઠણ, કોઈ લાભની વાત બને, કોઈ આશાસ્પદ વાત બને તેવું કહેવાય. કામની કદર આજે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે થાય, તમને તેનો સંતોષ પણ બને. તમારા કામકાજમાં તમારા પરિચિતોનો કે તમારી ઓળખાણનો આજે સહયોગ પણ મળી શકે તેવું પણ બનવા જોગ છે. આપણી સાથે દર્શક મિત્ર જોડાયા છે સુચલતાબેન, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. હેલો. જી, જન્મ તારીખ જણાવો. 8/6/93. જી, ફરીવાર જણાવો. 8મી જૂન 93. 8મી તારીખ છે, 6ઠ્ઠો મહિનો છે અને 93ની સાલ છે. હા. જન્મ સમય શું છે? જન્મ સમય બપોરે 12:22. જન્મ સ્થળ જણાવો. વડોદરા. પ્રશ્ન જણાવો આપનો. પ્રશ્ન એમ છે કે અત્યારે એ કેનેડામાં છે, 1 વર્ષ થઈ ગયું છે. હવે એને ગવર્મેન્ટ જોબ ક્યારે મળશે એ પૂછવાનું છે. અને બીજી એ વાત છે કે એ ત્યાં કેનેડામાં સ્કૂલ થશે કે પાછી ઇન્ડિયા આવશે એ પૂછવાનું હતું. જી, જો સૌપ્રથમ તો એટલું કહી શકાય કે હાલમાં જે એને કેરિયર છે એ કેરિયરમાં 2025માં કોઈ સારી આશાસ્પદ વાત બને તેવું લાગી રહ્યું છે. એટલે વર્તમાનમાં જે જગ્યાએ નોકરી કરતા હોય અથવા સારી નોકરી મળવાના પણ યોગ બની રહ્યા છે. અને ગવર્મેન્ટ જોબ માટે પ્રયત્ન કરવા માટે એને થોડીક વધુ મહેનતની જરૂર છે. અને જો ગવર્મેન્ટ જોબ કરવી હોય, કારણ કે બંને સવાલમાં વિરોધાભાસ છે, કેનેડા રહેવું અને ગવર્મેન્ટ જોબ કરવી, તો અત્યારે ગણતરી એવું કરાય કે જો ગવર્મેન્ટ જોબને પ્રાયોરિટી આપવાના પણ યોગ બને. એટલે જો ગવર્મેન્ટ જોબ કરવી હોય
તો એના માટેની જે તૈયારી છે એ તૈયારી એ કરે અને દરરોજ જે સવારે ઘરેથી જ સૂર્ય ભગવાનને 2 હાથ જોડી અને પ્રાર્થના કરે, તેમજ ગાયત્રી ચાલીસાના પાઠ ઘરે બેસીને વાંચે 1 વાર કે 5 વાર. અને સ્પર્ધાત્મક પરીક્ષા માટેના જે યોગ છે એ એના માટે જોવા જાઓ તો 2027 અને 28નું વર્ષ થોડુંક આશાસ્પદ વધુ દેખાય છે. એટલે ત્યાં સુધીનો જે સમય જે છે, જો એ સ્પર્ધાત્મક પરીક્ષા આપવાની તૈયારી કરે અને હા કોઈ સારી જગ્યાએ અત્યારે જોબ પણ મળતી હોય તો તે પણ લેવી, એટલે જોબ સાથે એ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે એ વધુ અગત્યનું આમાં દેખાઈ રહ્યું છે. એટલે કારણ કે આગામી વર્ષ જે છે 2025માં એને કોઈ કંપનીમાં કે કોઈ જગ્યાએ સારી જગ્યાએ જોબની ઓફર પણ આવી શકે એવું છે. તો એનું માર્ગદર્શન લઈને પણ જો સ્વીકારવી હોય તો એ પણ એ સ્વીકારી શકે છે અને સાથે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવી હોય એ કરી શકે. કેનેડા રહેવા માટેની તમે જે વાત કરો છો તો પ્રોફેશનની દ્રષ્ટિએ એ રહે એવા યોગ છે. PR થાય એવી સંભાવના થોડીક ઓછી દેખાઈ રહી છે. એટલે એ રીતે જો ઘરના વડીલો જોડે માર્ગદર્શન લઈને આગળ વધે તો મારી દ્રષ્ટિએ વધુ યોગ્ય કહી શકાય. જી, આપણે સાથે દર્શક મિત્ર શંભુભાઈ જોડાયા છે, જેમની માટે પ્રશ્ન છે. તેમની જન્મ તારીખ જણાવો. 7/10/96. જન્મ સમય શું છે? 8:17 રાતે. જન્મ સ્થળ જણાવો. અમદાવાદ. પ્રશ્ન જણાવો આપનો. લગ્ન યોગ ક્યારે છે? જી જી, લગ્ન યોગ ક્યારે છે? હા હા, જો લગ્ન યોગ માટે તમે પ્રયત્ન કરો. અત્યારે યોગ તો સારી રીતે ચાલી રહ્યા છે, એટલે લગ્ન યોગ માટે પ્રયત્ન કરો. તમારા માટે અત્યારે જોવા જાઓ તો મે 2025 પછી વધુ પ્રબળ બને છે. એટલે અત્યારે તમે જે પણ જગ્યાએ વાતચીત કરતા હો અથવા ભૂતકાળમાં કરેલી હોય એના તમે ફોલોઅપમાં રહો એ વધુ વ્યવહારુ લાગી રહ્યું છે. આ હેતુથી જો એ વ્યક્તિ પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને શંકર ભગવાન અને પાર્વતી માતાનું જે અર્ધનારેશ્વરનું સ્વરૂપ છે એનું ધ્યાન ધરી અને શંકર ભગવાનના કોઈ પણ મંત્રની જે માળા કરે એ એના માટે શ્રેષ્ઠ છે. સાથે રોજિંદી જે પણ પૂજા ભક્તિ કરે એ ચાલુ રાખે અને અઠવાડિયામાં 1 વાર કે જ્યારે પણ સમય મળતો હોય ત્યારે નજીકના શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા જઈ શિવ પાર્વતીને પગે લાગી અને ત્યાં પણ પ્રાર્થના કરશે તો આપણે જે સમયની વાત કરી એમાં જે યોગ બળવાન છે તો એમાં એનું કાર્ય થઈ શકે તેવું આપણે કહી શકીએ. જી, આપણી સાથે અન્ય દર્શક મિત્ર જોડાયા છે. નાનજીભાઈ, જેમની માટે પ્રશ્ન છે. તેમની જન્મ તારીખ જણાવો. 1/6/1974. ફરીવાર જણાવો. 1/6/1974. 1/6/76. જન્મ સમય શું છે? જન્મ સમય સવારના 6:06 વાગે. જન્મ સ્થળ જણાવો. કચ્છ, ગુજરાત. પ્રશ્ન જણાવો આપનો. પ્રશ્ન એ છે કે હું પોતાની ધંધા કરું, સક્સેસ નથી થતું, તેના માટે શું કરવું પડે? જી, જો તમારે પોતાના ધંધા માટે પ્રયત્ન કરો છો ને તમને હાલમાં જે તકલીફ પડે છે તો એમાં તમારે ધીરજ રાખવી અને શક્ય હોય તો કોઈનું માર્ગદર્શન લેવું એ હિતાવહ છે. હાલનો સમય એવો છે કે 2024 અને 25માં ધંધા માટે વધુ રઘવાટ કે જોખમી નિર્ણયો, ઉતાવળિયા નિર્ણયો ન લેવા, વ્યવહારુ નિર્ણય અને ધીરજ રાખીને આગળ વધવું એ તમારા માટે અગત્યનું છે. 2026 પછી તમારી પરિસ્થિતિમાં ધીરે ધીરે સુધારો થશે, એટલે એમાં પણ થોડીક ધીરજ રાખવી. માટે તમે સતત જે વ્યવસાય સાથે સંકળાયેલા છો એ વ્યવસાય પર તમે થોડુંક ધ્યાન આપો કે બજાર એનું શું કહે છે, અને ઘરના વડીલો સાથે પણ તમારે આ બાબતે યોગ્ય માર્ગદર્શન લેવાતું હોય તો પણ લેવું હિતાવહ દેખાય છે. એટલે હિતેચ્છુનું માર્ગદર્શન પણ તમને ઉપયોગી થશે. ઘરે બેસીને દરરોજ જે સવારે ગજેન્દ્ર મોક્ષના પાઠ વાંચો અથવા સાંભળો એ તમારા માટે અગત્યનું છે. સાથે તમને અઠવાડિયામાં 1 વાર, મહિનામાં 1 વાર કે દરરોજ જેવી તમારી અનુકૂળતા એ મુજબ
નજીકના કોઈ મંદિરે દર્શન કરવા જાઓ અને ત્યાં પીપળાનું વૃક્ષ હોય એને જળ વડે સિંચન કરી અને પ્રદક્ષિણા ફરો, એ તમારા માટે વધુ અગત્યનું છે. એટલે ધીરે ધીરે આ રીતે તમે પૂજા ભક્તિ અને યોગ્ય આયોજન સાથે મહેનત કરશો તો આગળ જતાં તમને થોડીક અનુકૂળતા આવી શકે તેવું લાગી રહ્યું છે. જી દર્શક મિત્ર ભાનુબેન આપણી સાથે જોડાયા છે, જેમની માટે પ્રશ્ન છે, તેમની જન્મ તારીખ જણાવો. હાલો, જી, જન્મ તારીખ શું છે? 21/2/55. જન્મ તારીખ આખી જણાવો. આપની જન્મ તારીખ શું છે? 21/2/55. 21/2/55. જન્મ સમય શું છે? સવારે 7 વાગે ને સોમવાર શિવરાત્રી. જન્મ સ્થળ જણાવો. રસા પ્રશ્ન જણાવો આપનો. ભાવનગર જિલ્લો ભેસા ગામ. જી, પ્રશ્ન શું છે આપનો? મકાન નથી, ક્યારે થાય? મકાન બાબતે પ્રશ્ન છે. રસા ગામ. હા, જો તમારો જે પ્રશ્ન જે છે એ બાબતે આપણે ગણતરી કરીએ તો એટલું કહી શકાય કે તમે એના માટે પ્રયત્ન હાલ કરો, કારણ કે તમે કોઈનો માર્ગદર્શન, કોઈના સહયોગ વડે પ્રયત્ન કરશો તો તમારું કાર્ય થઈ શકે તેવું લાગી રહ્યું છે. એટલે ઉતાવળ કે જોખમી નિર્ણયો ના લેતા ધીરજ અને વ્યવહારુ અભિગમ સાથે આગળ વધો તો તમારું આ કાર્ય થઈ શકશે. ઘરે બેસીને તમે દરરોજ જે સવારે ગણપતિ દાદાનું નામ જપો 5 મિનિટ કે 10 મિનિટ, એ તમારા માટે ઈચ્છનીય છે. તેમજ રાત્રે તમે હનુમાન દાદાના કંઈ પણ પ્રકારના જાપ કરો અથવા હનુમાન ચાલીસા કરો. આ 2 વસ્તુ તમે કરશો ને તો તમારી કંઈ પણ પ્રકારની દ્વિધા આ બાબતે હશે ને એ દૂર થશે અને તમારું કાર્ય યોગ્ય સમયે થઈ જાય તેવું કહી શકાય. જી હેમિલભાઈ, આગળ રાશિફળ વિશે વાત કરીશું. તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે જણાવો. તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત, તમારું આજે લોક કાર્ય વધુ થાય, લોકો માટે કામકાજ માટે દોડવું પડે તેવું બને. થોડી ધીરજ પણ રાખવી, એટલે ક્યાંય રખવાટ ઊભો ન થાય. વાહન ધીમે ચલાવવું એ પણ તમારા માટે અગત્યનું છે. વૃશ્ચિક રાશિ કે જેના નામાંક્ષર છે ન અને ય, કામમાં સાનુકૂળતા થોડીક વધી જાય તેવું બને. કોઈ જગ્યાએ કોઈ કામકાજ અર્થે મુલાકાત કરવાની હોય એ પણ સફળ બની શકે. ઇતર પ્રવૃત્તિ પણ આજે થોડીક વધે તેવું બને. ધન રાશિ, જૂના પરિચિત સાથે આજે મુલાકાત વધે. અનુભવનો ઉપયોગ તમારામાં વધુ જોવા મળે. કોઈ આકસ્મિક સારી તક પણ થતી જોવા મળે. જી તો હેમિલભાઈ, આગળ અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીન વિશે જણાવો. મકર રાશિ કે જેના નામાંક્ષર છે ખ અને જ, ધીરજનો અભાવ આજે વધુ રહે તેવું બની શકે. મિત્રો સાથે સમય વધુ પસાર થાય તેવું કહેવાય. થાકની અસર તમારી દિનચર્યામાં પણ વધુ રહે. કુંભ રાશિ કે જેના નામાંક્ષર છે ગ સ શ, કુટુંબ ભાવના તમારામાં વધુ જોવા મળે. નવા વિચારો, નવું જાણવા મળે, નવું શીખવા મળે તેવું પણ બને. મીન રાશિ, નામાંક્ષર છે દ ચ ઝ થ, પારિવારિક કાર્યમાં વ્યસ્તતા થોડીક વધે. ઉત્સાહ પણ તમારામાં વધુ રહે. કોઈ અગત્યની મુલાકાત હોય એ થોડી આશાસ્પદ પણ બને તેવું લાગે છે. હેમિલભાઈ, જીએસટીવી સાથે જોડાવા બદલ, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા બદલ આપનો આભાર. નમસ્કાર. નમસ્કાર. તો ભાગ્ય દર્પણમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું. ત્યાં સુધી આપ જોતા રહો જીએસટીવી.